ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર નંબર 4 કેલ્સીમાં ટૂલ્સ અને ડેટા મેનુ જોવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 એમાં ઇન્સર્ટ મેનુ અને ફોર્મેટ મેનુ જોયું અને હવે આપણે કેલ્સીમાં ટૂલ મેનુ જોઈશું. હવે ટૂલ મેનુમાં પહેલું શું આવશે તો સ્પેલિંગ. હવે સ્પેલિંગમાં તમે શું કરશો તો તમે જે ટાઈપ કર્યું છે કેલ્સીમાં અને એ તમારે રોંગ છે, ખોટો સ્પેલિંગ ટાઈપ થઈ ગયો છે, તો કેલ્સીમાં આપણે એ ફેસિલિટી છે કે ટૂલ મેનુમાં જઈ અને સ્પેલિંગ પર ક્લિક કરો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે ધ્યાનથી જોજો કે આ ટાઈપનું ડાયલોગ બોક્સ જોવા મળશે. એમાં આ ડાયલોગ બોક્સમાં અહીંયા આગળ એક ઇગ્નોર છે, એડ ટુ ડિક્શનરી છે અને ઓકે બટન નીચે છે કે ઇન્સર્ટ કરવું છે એ બટન છે. હવે એના માટે અહીંયા આગળ સજેશન આપ્યું છે કે તમારે કયો સ્પેલિંગ ચેક કરવો છે. દાખલા તરીકે મેં કેલ્સીમાં ટાઈપ કર્યું છે કમ્પ્યુટર. હવે કમ્પ્યુટરના સ્પેલિંગ તમે જાણો છો, COMPUTER, પણ મેં જાણી જોઈને રોંગ લખ્યું છે. અહીંયા આગળ લખ્યું છે RE. હવે મારે એને શું કરવું છે, કરેક્ટ કરી દેવું છે. તો શું કરશો, ટૂલમાં જઈ સ્પેલિંગમાં જઈ અને અહીંયા આગળ સજેશનમાં શોધશો અને સજેશનમાં તમે ફાઇન્ડ કરો, શોધો અને તમને જો સાચો સ્પેલિંગ મળી ગયો કમ્પ્યુટરનો સાચો સ્પેલિંગ મળી ગયો તો તમારે એડ ટુ ડિક્શનરી કરીને ઓકે અથવા ઇન્સર્ટ આપી દેવાનું છે. અહીં છે ને ઓકે અથવા ઇન્સર્ટ આપી દેવાનું છે. એટલે તમારા આ રોંગ સ્પેલિંગ છે એના બદલે સાચો સ્પેલિંગ ટાઈપ થઈ જશે. અને જો ધારો કે તમારો સ્પેલિંગ લખેલો સાચો જ છે, કોમ્પ્યુટર તમે પહેલાથી સાચું જ લખ્યું છે અને કોઈ સજેશન નથી તો તમે ઇગ્નોર પણ કરી શકો એ વર્ડ માટે કોઈ સજેશન નહીં આપ્યું. કોમ્પ્યુટરમાં તો બીજો વર્ડ છે એમ માનો ને, તો બીજા વર્ડમાં સજેશન આપ્યું નથી અને તમને લાગે છે કે આ સ્પેલિંગ ચાલે તો તમે ઇગ્નોર પણ કરી શકો છો. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ટૂલમાં પહેલું સ્પેલિંગમાં શું થાય તો કરેક્ટ થાય, ડિક્શનરીમાં એડ કરાય, ઇગ્નોર કરવું હોય તો ઇગ્નોર કરાય અને તમે તમારી રીતે સ્પેલિંગ બદલી શકો છો. અને ત્યારબાદ છે ગોલ સીક. સેકન્ડ છે ગોલ સીક. સેકન્ડ છે ગોલ સીક. હવે અહીં જુઓ ગોલ સીકનું આ રીતે ડાયલોગ બોક્સ આવશે. હવે ગોલ સીક એટલે શું, ગોલ એટલે લક્ષ્ય, ટાર્ગેટ. મારે કયા ટાર્ગેટે જવું છે તો અહીંયા પર ધ્યાન આપજો કે આ રીતે અહીંયા આગળ એક સીટ બનાવેલી છે. હવે સીટમાં સ્ટુડન્ટના નામ છે, માર્ક્સ છે અને એના ટોટલ છે. હવે ટોટલમાંથી કે મારે સ્પેસિફિક એક ટોટલ પર જવું છે કે 202 છે, 202 એ મારે રોંગ છે તો મારે એના બદલે 210 કરવા છે. તો તમે ફરી એ બધું શોધવા રહેશો નહીં, પણ તમે શું કરશો, ટૂલમાં જઈને ગોલ સીકમાં જઈને જ્યાં 210 લખ્યા છે એના બદલે તમારે 202 કરવા છે. તો તમે ટૂલમાં જઈ અને ગોલ સીકમાં જઈ અને પહેલા કર્સર અહીં લઈ જવાનું. જ્યાં તમારે F3 માં ચેન્જ કરવું છે, F નામના કોલમમાં 3 નંબરની રોમાં ચેન્જ કરવું છે તો F3 લઈ જવાનું, F3 પર લઈ જવાનું કર્સર. અને ત્યારબાદ તમારે F3 માં પછી લખવાનું છે આ રીતે ગોલ સીક. એનો ડાયલોગ બોક્સ આવે તો અહીં લખવાનું છે કે મારે 202 ના બદલે 210 કરવા છે. ધ્યાનથી જોજો, આ ડાયલોગ બોક્સ ધ્યાનથી જોજો. 202 ના બદલે 210 કરવા છે તો કર્સરને પહેલા F3 પર લઈ ગયા અને પછી ઓકે બટન આપો એટલે તમારે ટોટલમાં 202 ના બદલે 210 થઈ જશે. આ તો લક્ષ્ય સુધી પહોંચવા માટે એમ કે ગોલ સીકની મદદથી તમે કોઈ ચોક્કસ કામ કરી શકો. આ રીતે તમે ચેન્જ કરશો, અપેક્ષિત ડેટા એડ કરી શકો. એ થયો ગોલ સીકનો યુઝ. હવે ત્યારબાદ આવે છે ઓટો કરેક્ટ ઓપ્શન. હવે ઓટો કરેક્ટ ઓપ્શનમાં તમે શું કરશો, ઓટો એટલે એની માટે થઈ જાય અને કરેક્ટ એટલે કરેક્ટ. ત્રીજું આવે છે ઓટો કરેક્ટ ઓપ્શન. ઓટો એટલે ઓટોમેટિક થઈ જાય અને કરેક્ટ એટલે કરેક્ટ કરવાનું છે. તો આપણે શું કરેક્ટ કરવાનું છે તો અહીંયા આગળ જોજો ધ્યાનથી કે તમે આ ડાયલોગ બોક્સ છે, ટાઈપિંગમાં કોઈ ભૂલ કરી હોય
ભૂલ થઈ ગઈ હોય તમારાથી અને તમારે જાતે ઓટો કરેક્ટ કરવું છે કે એની માટે સુધરી જાય એમ, મારે કોઈ શોધવું નથી, ફાઇન્ડ નથી કરવું, રિપ્લેસ કરવું નથી, ગોલસીક કરવું નથી, પણ એની માટે ઓટો કરેક્ટ થઈ જાય. તો એ માટે તમે શું કરશો? ઓટો કરેક્ટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે જ્યાં આ રીતે ડાયલોગ બોક્સ ઓપન થશે, આ ખાસ ધ્યાન રાખજો, આ રીતે ડાયલોગ બોક્સ ઓપન થશે એટલે એમાં અહીંયા આગળ સજેશન આપેલા છે, અહીં તમને અહીંયા આગળ સજેશન આપેલા છે, એમાંથી તમારે એક સિલેક્ટ કરી અને અહીંયા આગળ બટન જે છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા આગળ જે તમારે બટન છે ઓકે બટન, એના પર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા આગળ આપ્યું છે રિપ્લેસ વિથ કે મારે કમ્પ્યુટર સ્પેલિંગ ખોટો થઈ ગયો છે તો એના બદલે શું રિપ્લેસ વિથ કમ્પ્યુટર, એનો સાચો સ્પેલિંગ લખો. આ રોંગ અને હવે સાચો લખો. રિપ્લેસ વિથ કરી અને સાચો લખો. આ રીતે જુઓ, અહીં જોજો ડાયલોગ બોક્સ ધ્યાનથી, રિપ્લેસ અને વિથ, એ રીતે તમે તમારું ઓટો કરેક્ટ કરી શકો છો. એટલે હવે આપણે આ શું જોયું ટૂલ મેનુમાં આ રીતે ઓટો કરેક્ટ જોયું કે એના માટે ઓટોમેટિક કરેક્ટ થઈ જાય રિપ્લેસ વિથ ઓપ્શનનો યુઝ કરીને. અને આપણે ગોલસીક જોયું કે આપણે સ્પેસિફિક ડેટા, અપેક્ષિત ડેટા આપણે એન્ટર કરી શકીએ, બદલી શકીએ, એ ગોલસીક જોયું. અને આપણે જોયું સ્પેલિંગ આપણે ખોટો છે અને સાચો કરવો છે તો આપણે સ્પેલિંગ ઓપ્શન જોયું. આ થયું તમારું ટૂલ મેનુ. અને હવે આપણે જોઈએ ડેટા મેનુ. હવે ડેટા મેનુ એટલે શું? ડેટામાં શું કરો તો ડેટા એન્ટર કરી દીધા તો તમે એને જ રહેવા દેશો. ડેટાને તમે સોર્ટિંગ કરો. સોર્ટિંગ એટલે શું? ગોઠવવું, અરેન્જ કરવું. સોર્ટિંગ એટલે ડેટા ગોઠવવા. તો ડેટા કેટલી રીતે ગોઠવાય એ પ્રશ્ન પણ પૂછે છે. ડેટા કેટલી રીતે ગોઠવાય તો 2 રીતે ગોઠવાય છે ડેટા, એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ. તો એસેન્ડિંગ એટલે શું? તો એસેન્ડિંગ એટલે ચડતો ક્રમ. એસેન્ડિંગ એટલે ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે શું? તો આલ્ફાબેટમાં A B C D વાઇઝ હોય એ ચડતો ક્રમ કહેવાય. તે આગળ જાય છે, બરાબર, રિવર્સ નથી જતું પણ આગળ જાય છે. અને ન્યુમરિકમાં ચડતો ક્રમ કયો કહેવાય? 1 2 3 4 5 આગળ જાય છે, બરાબર. એટલે એ થયું ચડતો ક્રમ. તો પછી ડિસેન્ડિંગ એટલે શું? ઉતરતો ક્રમ. એટલે એમાં શું આવે? ડિસેન્ડિંગ એટલે ઉતરતો ક્રમ, એટલે રિવર્સ. અહીં ABCD હતું તેના બદલે Z, Y, X એવી રીતે રિવર્સ આવે એ. અને 50, 49, 48 એવી રીતે ઊંધા નંબર આવે, બરાબર, મોઢાથી ન એ રીતે આવે એ ડિસેન્ડિંગ ઓર્ડર. એટલે એ એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એ શામાં કરવાનું? ડેટામાં, સોર્ટમાં. અને સોર્ટ એટલે ગોઠવવું. શાને ગોઠવવાના? ડેટાને ગોઠવવાના. કેટલા પ્રકારે ગોઠવવાના? 2 પ્રકારે, ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. ચડતો ક્રમ એટલે કમ્પ્યુટરની ભાષામાં એસેન્ડિંગ ઓર્ડર અને ઉતરતો ક્રમ એટલે ડિસેન્ડિંગ ઓર્ડર. એટલે અહીં ખાસ ધ્યાન રાખજો કે તમે ડેટામાં જઈને સોર્ટ પર ક્લિક કરશો ને, ડેટામાં જે સોર્ટ પર ક્લિક કરશો, આ રીતે સોર્ટ પર ક્લિક કરશો તો તમને આ રીતે બોક્સ જોવા મળશે. બોક્સ જો અહીં ખાસ આપી ગયો ધ્યાનથી જુઓ, બોક્સ જોવા મળશે. એટલે તમે શું કરશો? અહીંયા આગળ શાનું સોર્ટિંગ કરવું છે તો અહીં નેમ સિલેક્ટ કર્યું છે. અહીં જોજો ધ્યાનથી કે નેમ સિલેક્ટ કર્યું છે. નેમ. હવે નેમ સિલેક્ટ કરી દીધું તો નેમને કઈ રીતે સિલેક્ટ કરવું છે તો કે એસેન્ડિંગ ઓર્ડર. તો અહીં એસેન્ડિંગ સિલેક્ટ કર્યું છે. એટલે જે તમારા શીટમાં બોર્ડ પર જોજો ધ્યાનથી, તમારા શીટમાં નામ છે એ કોલમમાં ધારો કે નામ છે, પહેલું નામ છે સીમા, પછી છે બીના, પછી છે સુનીતા અને પછી છે અમિતા. અસ્વ્યસ્ત નામ છે, અસ્વ્યસ્ત આડાવડી નામ છે. હવે ડેટામાં જઈ સોર્ટમાં જઈ અને એને એસેન્ડિંગ ઓર્ડરમાં વ્યવસ્થિત બનાવવા છે તો શું થશે? તો તમારે પહેલા મેં કીધું ને નેમ પર ક્લિક કરવાનું. આ નેમનું ખાનું છે, આ જે ખાનું છે નેમનું ખાનું છે. એટલે તમારા સોર્ટમાં નેમ નામનું ફિલ્ડ સિલેક્ટ કરવાનું અને પછી બીજા નંબરે શું છે?
કઈ રીતે તમારે ગોઠવવું છે? તો કે મારે એસેન્ડિંગ ગોઠવવું છે, તો બીજા ખાનામાં એસેન્ડિંગ સિલેક્ટ કરવાનું. એસેન્ડિંગ, ભલે કદાચ ડિસેન્ડિંગ હોય પણ તમારે એસેન્ડિંગ સિલેક્ટ કરવાનું છે. એટલે તમારે એસેન્ડિંગ સિલેક્ટ કર્યા બાદ આ રીતે નામ ગોઠવાઈ જશે. પહેલા એ આવશે, ABCD માં પહેલા એ આવશે એટલે અમિતા. ડી આવશે, પછી ડી ના. સી આવશે એટલે સી માં. પછી ડી કોઈ નામ નથી, ડી હોત તો આપણે ડી વાળું નામ લખે, પણ હવે પછી એસ આવશે એટલે સુનિતા. બરાબર? એટલે આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે આલ્ફાબેટ જે નેમ આપ્યા છે એને આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં ચડતા ક્રમમાં એને ગોઠવણી કરી, કયા મેનુમાં જઈને ડેટામાં, અને કયું ઓપ્શન? તો સોર્ટ ઓપ્શન. બરાબર? એટલે એના માટે આ ધ્યાન રાખજો. આ આકૃતિ ધ્યાન રાખજો કે મેં નેમ નામનું ફિલ્ડ સિલેક્ટ કર્યું, મેં એને એસેન્ડિંગ ઓર્ડર સિલેક્ટ કર્યું સેકન્ડમાં, અને પછી ઓકે આપ્યું એટલે મારે ડેટા એસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતા ક્રમમાં, એટલે કે આલ્ફાબેટમાં A to Z એ રીતે મારા ડેટા ગોઠવાઈ ગયા. અને હવે મારે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા છે તો પછી એસેન્ડિંગના બદલે સેકન્ડ ફિલ્ડમાં ડિસેન્ડિંગ સિલેક્ટ કરો. ડિસેન્ડિંગ સિલેક્ટ કરો. ડિસેન્ડિંગ સિલેક્ટ કરશો એટલે તમારા ડેટા આ રીતે ગોઠવાશે. કઈ રીતે ગોઠવાશે? પહેલા સુનિતા નામ આવશે, પછી સીમા નામ આવશે, પછી બીના નામ આવશે, અને પછી આવશે અમિતા. રિવર્સ, એસેન્ડિંગ કરતા રિવર્સ ઊંધું, એટલે એ રીતે તમારા ડેટા ગોઠવાઈ જશે. હવે એનું ઓપ્શન આવે છે ઓટો ફિલ્ટર. ઓટો એટલે એની મેથડ થઈ જાય એ, અને ફિલ્ટર એટલે ફિલ્ટરનું ગુજરાતી વર્ડ શું થશે? ફિલ્ટર એટલે ગાળવું. તો અહીંયા આગળ શું ગાળી આપશે? ડેટાની વાત છે ને, ડેટાની વાત છે એટલે આપણને ડેટા ગાળી આપશે. એટલે ડેટા ફિલ્ટર કરી આપશે. કમ્પ્યુટર ભાષામાં કહીએ તો ડેટા ફિલ્ટર કરી આપશે. હવે ડેટા મેનુમાં આવે છે સોર્ટ પછી ઓટો ફિલ્ટર. ઓટો ફિલ્ટર. હવે ઓટો ફિલ્ટરમાં અહીં જોજો કે ડેટાને કોઈ ચોક્કસ કન્ડિશનથી આ રહ્યું ઓપ્શન, ડેટાને કોઈ ચોક્કસ કન્ડિશનથી કે તમે તમારી ઈચ્છા મુજબ ડેટા જોઈએ છે. ડેટા તો ઘણા આપ્યા છે, 100 આપ્યા છે, 200 આપ્યા છે, આપણે ગમે તેમ ટાઈપ કરી દીધા છે ડેટા, પણ મારે એવા ડેટા જોઈએ છે કે જે સ્ટુડન્ટ્સના માર્ક્સ 40 કરતા વધારે આવ્યા છે, અથવા 35 કરતા વધારે આવ્યા છે, અથવા 70 કરતા વધારે આવે છે. એટલે કન્ડિશન વાળા ડેટા જોઈએ છે. એટલે આપણી મરજી મુજબના ડેટા જોઈએ છે. બધા ડેટા નથી જોઈતા અને ગમે તેવા ડેટા જોઈતા નથી, પણ આપણી મરજી મુજબના ડેટા જોઈએ છે, કન્ડિશન વાળા ડેટા. એટલે એમાં તમે ઓટો ફિલ્ટર કરી શકો. એ માટે તમે ધ્યાનથી જોજો કે અહીંયા આગળ એક શીટમાં બધા ડેટા એન્ટર કરી દીધા છે. બરાબર? અહીંયા આગળ રોલ નંબર, નેમ અને સ્ટુડન્ટના માર્ક એન્ટર કરી દીધા છે. હવે દરેક સ્ટુડન્ટના માર્ક સરખા ના હોય, અમુકના એકદમ લેસ હોય ને અમુકના ઓછા હોય, વધારે હોય. તો મારે વધારે માર્ક વાળા સ્ટુડન્ટના માર્ક્સ જોઈએ છે. કેવા માર્ક્સ? મારે જો 50 કે 55 સ્ટુડન્ટ છે તો એમાંથી મારે જેને 65 કરતા વધારે માર્ક્સ છે, મારે એવા કન્ડિશન વાળા ડેટા જોઈએ છે. તો તમે શું કરશો? તો આ રીતે જે આપ્યું છે એમાં તમે સિલેક્ટ કરશો ટોટલ, અને ટોટલમાં ફિલ્ડ કયું સિલેક્ટ કરશો? ટોટલ. અને ત્યારબાદ તમે એમાં કન્ડિશન લખશો. કઈ કન્ડિશન લખવાની છે? કે મારે 65 કરતા, આ સેકન્ડમાં જો ધ્યાનથી આ ડાયલોગ બોક્સ, કઈ કન્ડિશન સિલેક્ટ કરશો? કે મારે આ રીતે ડેટા જોઈએ છે 65 કરતા વધારે, તો એ અહીંયા આગળ 65 ગ્રેટર ધેન કન્ડિશન સિલેક્ટ કરશો. અને અહીં શું લખશો? 65. એટલે તમને 65 કરતા વધારે માર્ક વાળા સ્ટુડન્ટના ડેટા મળશે. એ આ રહ્યા જુઓ છે ને, ઓછા છે ને, બધા જ ડેટા નથી. કેમ? કારણ કે બધા વધારે સ્ટુડન્ટના 65 કરતા વધારે માર્ક્સ આવ્યા નથી, અને આપણે ડેટા એન્ટર કરેલા આટલા બધા ડેટા, આપણે શીટમાં આટલા બધા એન્ટર કરેલા, પણ ઓટો ફિલ્ટર પછી આપણને મળ્યા આટલા જ ડેટા. કેમ? કારણ કે આપણે કન્ડિશન મૂકી. કન્ડિશન અહીંયા આગળ આ રીતે મૂકી કે ટોટલ ફિલ્ડમાં પહેલું ફિલ્ડ સિલેક્ટ કર્યું ટોટલ, કઈ કન્ડિશન મૂકી? ગ્રેટર ધેન. કેટલા ગ્રેટર ધેન? 65 ગ્રેટર ધેન. એટલે એવા તો કેટલા સ્ટુડન્ટ છે? કાં તો 3 છે, કાં તો 5 છે. તો અહીંયા આગળ આ રીતે આપણને એનું આઉટપુટ, એનો જવાબ મળ્યો કે 65 કરતા આટલા સ્ટુડન્ટ છે. એટલે આ થયું તમને
ઓટો ફિલ્ટર એટલે ફિલ્ટર કરવાના, ડેટાને કાઢવાના, આપણી ઈચ્છા મુજબના ડેટા લેવાના. મેં એન્ટર કર્યા છે ડેટા 10, 15, પણ 10, 15 નહીં, પણ મારે એમાંથી 65 જે છે એના કરતા વધારે હોય એટલા ડેટા જોઈએ છે. એવા તો કદાચ 3 સ્ટુડન્ટ હોય, કદાચ એક જ, અને કદાચ 5 પણ હોઈ શકે, 10 માંથી 5 પણ હોઈ શકે. એટલે એ પ્રમાણના ડેટા આપણને મળશે. એટલે આ ઓપ્શન થયું આપણું ઓટો ફિલ્ટર. હવે ત્યારબાદ આપણે આઈ હોપ કે તમને ટૂલ મેનુમાં ખ્યાલ આવી ગયો હશે. ટૂલ મેનુમાં અને આ ડેટા મેનુમાં ઓટો ફિલ્ટર અને સોર્ટિંગ. હવે ત્યારબાદ ફોર્મના રૂપમાં ડેટા જોવા છે તમારે. ફોર્મ, તો એના માટેનું આ રીતે ફોર્મ આવશે. ડેટા એના જ લઈએ, રોલ નંબર, નેમ અને સ્ટુડન્ટ માર્ક્સ. અને ફોર્મના રૂપમાં ડેટા જોવા છે તો તમે શું કરશો? ફોર્મ પર ક્લિક કરશો. ફોર્મમાં એટલે ડેટાનું શું? મેનેજમેન્ટ. ડેટાનું મેનેજમેન્ટ, કે તમે પ્રીવિયસ ડેટા જોઈ શકો, નેક્સ્ટ ડેટા જોઈ શકો, ડેટાનું મેનેજમેન્ટ. અહીં ધ્યાન આપજો ખાસ કે ફોર્મના રૂપમાં આ રીતે ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે આ રીતે ડાયલોગ બોક્સમાં અહીં ડેટા આપ્યા છે, નેમ, રોલ નંબર, નેમ, અને આ રીતે બધા ડેટા આપ્યા છે, માર્ક્સ બધું. હવે અહીંયા આગળ બીજા બટન આપ્યા છે ફોર્મના રૂપમાં. હવે નવો ડેટા ઉમેરવો છે તો ન્યૂ, ડેટા નથી કામનો તો ડિલીટ, બીજો ડેટા આપણે આવે છે રિસ્ટોર કરી દેવો છે. પછી ડેટા આવે છે પ્રીવિયસ રેકોર્ડ, પછી આવે છે નેક્સ્ટ રેકોર્ડ, પછી આવે છે ક્લોઝ. આ આકૃતિ ધ્યાનથી જોજો કે મેં ડેટા ફોર્મના રૂપમાં લાવી દીધા. હવે ડેટા મારે પ્રીવિયસ જોવા છે, નેક્સ્ટ જોવા છે, ડેટા કામનો નથી તો એને ડિલીટ કરી દેવો છે, મારે અન્ય ડેટા ઉમેરવો છે તો ન્યૂ. આ રીતે ખાસ જોજો આ આકૃતિ, આ ડાયલોગ બોક્સ, અને આ રીતે ડેટા તમારા આવશે. અને પછી ક્લોઝ કરી દેવું છે તો ક્લોઝ કરી દો. હવે પીવોટ ટેબલ, છેલ્લું ઓપ્શન છે ચોથું, પીવોટ ટેબલ. પીવોટ ટેબલ, ટેબલ એટલે શું? કોષ્ટક. અને પીવોટ ટેબલ એટલે નિર્ણાયક કોષ્ટક. નિર્ણાયક કોષ્ટક, ટેબલ તો તમે બનાવી દીધું બરાબર. હવે એમાં નિર્ણાયક કોષ્ટક તો શું કરશો? તમે એમાં ડેટામાં જશો અને પીવોટ ટેબલ પર ક્લિક કરશો. અને એ પહેલા તમારે શું કરવાનું છે કે ડેટા બધાની વિગતો એકત્રિત કરવાની છે, એને સિલેક્ટ કરવાના છે. સિલેક્ટ કરશો, પછી પીવોટ ટેબલ પર ક્લિક કરશો. ત્યારબાદ તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. આ રીતે ડાયલોગ બોક્સ જોવા મળશે કે જે તમને ડેટા પૂછશે નિર્ણાયક ટેબલ બનાવવું છે તો એમાં કયું? તો સિલેક્શન કરવાનું છે. ક્રિએટ ટેબલ પર ક્લિક કરવાનું. સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે? ક્રિએટ કમાન્ડ આપવાનો છે. ક્રિએટ કમાન્ડ આપ્યા બાદ સેકન્ડ શું કરવાનું છે? ફર્સ્ટ ક્રિએટ કમાન્ડ આપવાનો છે. ક્રિએટ પર ક્લિક કરવાનું અને ત્યારબાદ તમારે તમારે સેકન્ડ જે છે એ કરંટ સિલેક્શન કરવાનું છે. અને આ બે પ્રોસેસ થઈ જાય એટલે તમને આ ટાઈપનું ટેબલ જોવા મળશે. અને તમે તમારી ઈચ્છા મુજબ ટેબલ આ રીતે બનાવી શકો છો, જેવા ડેટા સિલેક્ટ કરો એ રીતે. અને ત્યારબાદ ત્રીજી પ્રોસેસ છે કે કોઈ એક ફિલ્ડમાં કયું લશો? કાં તો નેમનું ફિલ્ડ, કાં તો રોલ નંબરનું ફિલ્ડ. એ ફિલ્ડ લઈ અને તમે ટેબલમાં ડ્રેગ કરવાનું. બીજું શું? ફિલ્ડને ડ્રેગ કરવું. કોઈ બી ફિલ્ડ, રોલ નંબર લેવું છે તો રોલ નંબર, તમારે રોલ નંબર નથી લેવું અને નેમ લેવું છે તો નેમ. કોઈ બી એક ફિલ્ડ લઈ અને એને પેજમાં, એ ટેબલમાં ડ્રેગ કરવું. એટલે આ 3 પ્રોસેસ યાદ રાખજો. પીવોટ ટેબલમાં 3 પ્રોસેસ યાદ રાખજો. ક્રિએટ કરવું, ક્રિએટ પર ક્લિક કરવું, ત્યારબાદ સિલેક્શન કરવું, કરંટ સિલેક્શન કરવું, અને ત્યારબાદ ફિલ્ડમાં કોઈ બી ફિલ્ડ, રોલ નંબર, નેમ કે માર્ક્સ, કોઈ બી ફિલ્ડને લઈ એને ટેબલમાં, પેજમાં ડ્રેગ કરવું. આ 3 ઓપ્શનની મદદથી તમે આ રીતે પીવોટ ટેબલ બનાવી શકો. પીવોટ ટેબલ એટલે નિર્ણાયક ટેબલ, કે તમે ટેબલને વ્યવસ્થિત બનાવ્યું, કે તમે નિર્ણય કર્યો આ રીતે મારે કરવું છે, એમ મારી મરજી મુજબ મારે આ રીતે યોગ્ય ડેટા લાવવા છે શીટમાં. ડેટા ગમે તે રાખવા નથી, કે વધારાના ડેટા રાખવા નથી. તો એ માટે આ નિર્ણાયક કોષ્ટક. હવે આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ આપણે જોઈશું.